વલસાડ જિલ્લામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। જી હા, ધરમપુરના અંતરિયાળ ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। આવધા, રાજપુરી, ગોરખડા અને મોહપાડા સહિતના ગામોમાં વરસાદ થતા રસ્તાઓ ભીના થઈ ચૂક્યા છે। તો આપને જણાવી દઈએ, શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે। ગુલાબી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ લોકોની તેમજ ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે, કેમ કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે। કઈ રીતે વરસાદ પડતાની સાથે વલસાડ શહેર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે। આ વરસાદના કારણે રોગચાળો વકરશે। સ્વાભાવિક રીતે ધરમપુરના અંતરિયાળ ગામોમાં પણ વરસાદ વરસ્યો છે। આવધા, રાજપુરી, ગોરખડા ગામમાં પણ વરસાદ, તેના કારણે ખેડૂતોની પણ ચિંતા વધી છે। અને હવે ડાંગના દ્રશ્યો તમને બતાવીએ। ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। તમે જુઓ, ખુશનુમા વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે। સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં પણ ઝરમર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વરસાદી ઝાપટા સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો। કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે। સાપુતારા ખાતે વરસાદી માહોલ અને શીત લહેરને પગલે પ્રવાસીઓ ખુશખુશાલ। તો સાપુતારાના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જાણે કે કાશ્મીરમાં પહોંચ્યા હોય તે પ્રકારે ડાંગના સાપુતારાના દ્રશ્યો છે। અને આ દ્રશ્યોને જોઈને અહીં આવતા તમામ પ્રવાસીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે। આમ તો શિયાળાનો આનંદ ઉઠાવવા માટે પહોંચ્યા હતા આ તમામ પ્રવાસીઓ, પરંતુ શિયાળાની સાથે સાથે કાળા ડિબાંગ વાદળો સાથે ચોમાસાનો અનુભવ અહીંયા આવેલા તમામ લોકો કરી રહ્યા છે।